ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટર્સ યુટ્યુબ ચેનલ. આઈ એમ નુર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. ગયા લેક્ચરમાં આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે વૃત્તાંશ આકૃતિ વિશે અભ્યાસ કરીશું. વિભાગીમાં 5 માર્ક્સમાં સવાલ પૂછાય છે. નીચેની માહિતી પરથી વૃત્તાંશ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વૃત્તાંશ આકૃતિમાં બે શબ્દ છે, આકૃતિ અલગ અને વૃત્તાંશ અલગ. વૃત્તાંશ એટલે શું તે શીખીએ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછાય વૃત્તાંશ એટલે શું, તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો દર્શાવવા માટે જો આપણે વૃત્તાંશ આકૃતિ દોરીએ તો પ્રથમ ભાગ કૃષિ ક્ષેત્ર, બીજો ભાગ સેવા ક્ષેત્ર, ત્રીજો ભાગ ઉદ્યોગ ક્ષેત્ર. અલગ અલગ 1, 2 ને 3 આ જે ભાગ દર્શાવ્યા, વર્તુળના જે અંશ પડ્યા તેને કહેવાય વૃત્તાંશ. વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ. વર્તુળના જે ભાગ પાડવામાં આવે છે તેને કહેવાય વૃત્તાંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. સમષ્ટિ એટલે કે કુલ માહિતી. હવે આપણને જે કુલ માહિતી આપી છે તેમાં પેટા વિભાગોની માહિતીને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. એક્ઝામ્પલ તરીકે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો દર્શાવવો હોય તો વર્તુળના ભાગ પાડવા પડે. પ્રથમ ભાગ ઉદ્યોગ ક્ષેત્ર, બીજો ભાગ કૃષિ ક્ષેત્ર અને ત્રીજો ભાગ સેવા ક્ષેત્ર. એવી રીતે જ્યારે વર્તુળના ભાગ પાડીને આકૃતિ દર્શાવવામાં આવે તેને કહેવાય વૃત્તાંશ આકૃતિ. એટલે કે વર્તુળના ભાગ પાડીને કુલ માહિતીની પેટા વિભાગોની માહિતી દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. સ્વાધ્યાયમાં વિભાગ એમાં MCQમાં સવાલ નંબર 3 કઈ માહિતીઓ માટે સમાન આકૃતિઓ દોરવામાં આવે છે. સમાન માહિતી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. 1 માર્ક્સ MCQ. આના અગાઉના લેક્ચરોમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કર્યો. ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિની વ્યાખ્યા શીખ્યા હતા કે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. વૃત્તાંશ આકૃતિની વ્યાખ્યા પણ કંઈક આવી જ છે. કુલ માહિતી અને પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ પણ બને છે. એટલે કે જ્યારે એક સમાન માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દોરી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. કે આપણે જ્યારે વર્તુળ દોરીએ તો વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 અંશ હોય છે. એટલે આપણને જે માહિતી આપે તેનું કુલ મૂલ્ય 360 અંશ. કુલ માહિતી અને પેટા વિભાગોની માહિતીના આધારે વૃત્તાંશ પાડીને વૃત્તાંશ આકૃતિ દોરીશું. આપેલી માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા વિભાગોના મૂલ્ય દર્શાવીશું. આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે કે દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. કોઈ એક ચલની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપી હોય અને તેને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે જે આકૃતિ દોરવામાં આવે છે તેને વૃત્તાંશ આકૃતિ કહેવાય. કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતીને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વૃત્તાંશ શોધવાની રીત અથવા વૃત્તાંશ શોધવાનું સૂત્ર. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. 1 માર્ક્સમાં પૂછાય વૃત્તાંશ શોધવાનું સૂત્ર, તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિમાં બે શબ્દો છે, વૃત્તાંશ અને આકૃતિ. વિભાગ બીમાં 1 માર્ક્સમાં સવાલ પૂછાય છે વૃત્તાંશ એટલે શું. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ 3 જુદા જુદા ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વૃત્તાંશ આકૃતિમાં દર્શાવો હોય એટલે કે વર્તુળ દોરી તેમાં અલગ અલગ ભાગ પાડવામાં આવે. પ્રથમ ભાગ કૃષિ ક્ષેત્ર, બીજો ભાગ ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજો ભાગ સેવા ક્ષેત્ર. આ જે એક વર્તુળના 3 ભાગ પડ્યા તેને કહેવાય વૃત્તાંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વિભાગ બીમાં વૃત્તાંશ શોધવાનું સૂત્ર 1 માર્ક્સમાં પૂછાય. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. વિભાગ એમાં MCQમાં 1 માર્ક્સમાં સવાલ પૂછાય છે સમાન માહિતી માટે કઈ કઈ આકૃતિ દોરવામાં આવે છે. વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આના અગાઉના લેક્ચરમાં આપણે વિભાજિત સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારે વ્યાખ્યા શીખી હતી. જ્યારે કોઈ એક ચલની કુલ માહિતી અને પેટા વિભાગની માહિતી આપે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. કે જ્યારે કોઈ એક ચલની કુલ માહિતી અને પેટા વિભાગોની માહિતી આપી હોય અને તેને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. એટલે કે સમાન માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. MCQ 1 માર્ક્સ. વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછાય વૃત્તાંશ આકૃતિ એટલે શું અથવા વૃત્તાંશ આકૃતિનો અર્થ જણાવો. કોઈ એક ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં
દર્શાવતી આકૃતિ એટલે વૃત્તાંશ આકૃતિ કુલ માહિતી અને તેના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનો ફાળો વૃત્તાંશ આકૃતિમાં દર્શાવવો હોય તો એક વર્તુળ દોરવામાં આવે, તેમાં 3 ભાગ પાડવામાં આવે. 3 ક્ષેત્ર છે: ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર. એટલે કે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં સવાલ પૂછાય છે. નીચેની માહિતી પરથી વૃત્તાંશ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. અને માહિતી કંઈક આ પ્રમાણે આપી છે: જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા ખિસ્સા ખર્ચની ટકાવારી. એટલે કે જુદી જુદી વસ્તુઓ છે તેના પાછળ એક વિદ્યાર્થી કેટલા રૂપિયાનો ખર્ચ કરે છે તે ટકાવારી આપી છે. ચોપડીઓ પાછળ 20%, સ્ટેશનરી પાછળ 5%, ફોન કોમ્પ્યુટર પાછળ 30%, નાસ્તા વગેરે પાછળ 30%, કપડાં પાછળ 15%, ટોટલ 100%. આપણને જે માહિતી આપી છે તે ટકાવારીમાં છે. વૃત્તાંશ આકૃતિમાં તેને દર્શાવવા માટે સૌપ્રથમ વૃત્તાંશ શોધવું પડે. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. ચોપડીઓનું ટકાવારી છે 20 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ તો 72 અંશ. સ્ટેશનરી 5% તો 5 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ એટલે કે 18 અંશ. ફોન કોમ્પ્યુટર 30% તો 30 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ એટલે કે 8 અંશ. નાસ્તો 30% તો 30 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ એટલે કે 8 અંશ. કપડાં 15%, 15 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ ઇઝ ઇક્વલ ટુ 54 અંશ. આ જેટલી માહિતી છે તે બધાનું ટોટલ હંમેશા 360 અંશ થવું જોઈએ. તે માહિતી આપી છે તેના પરથી હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરીશું. ચોપડીઓ 20% એટલે કે 72 અંશ. મધ્ય બિંદુથી સ્ટાર્ટ કરીને 72 અંશ આવે ત્યાં દર્શાવીશું. 72 અંશ એટલે કે 20%. સ્ટેશનરી 5% એટલે કે 18 અંશ. અહીંયાથી જ્યાં 18 અંશ આવે ત્યાં આપણે દર્શાવીશું 18 અંશ. 5% ફોન કોમ્પ્યુટર વગેરે 30% એટલે 108 અંશ. 108 અંશ ત્યાં આવે ત્યાં આપણે દર્શાવીશું 108 અંશ. 30% નાસ્તો વગેરે 30% એટલે કે 108 અંશ. 108 અંશ ત્યાં દર્શાવીશું 108 અંશ. 30% કપડાં 15% એટલે કે 54 અંશ. બાકીનો જે ભાગ છે 53 અંશ. 15% આપેલી માહિતીમાં ટકાવારી જે છે તે કઈ વિગત દર્શાવે છે તે માટે આપણે અલગ અલગ ડિઝાઇન અથવા શેડ કરીશું. જે માહિતી આપી છે તેમાં કઈ વિગત કઈ માહિતી દર્શાવે છે તે દર્શાવવા માટે અલગ અલગ આપણે ડિઝાઇન કરી છે. આ પ્રકારની આડી લાઈન છે તે ચોપડીઓની વિગત દર્શાવે છે. આ પ્રકારની જે ડિઝાઇન વાળી લાઈન છે તે સ્ટેશનરી દર્શાવે છે. પ્લસ પ્લસ વાળી નિશાની વાળી જે ડિઝાઇન છે તે ફોન કોમ્પ્યુટર વગેરે દર્શાવે છે. આ પ્રકારની જે ડિઝાઇન છે તે નાસ્તો દર્શાવે છે અને જેમાં કોઈ ડિઝાઇન નથી તે કપડાં દર્શાવે છે. વૃત્તાંશ આકૃતિમાં જે વિગત જે માહિતી દર્શાવે છે તે દર્શાવવું ફરજિયાત છે. માહિતી પરથી આપણે વૃત્તાંશ આકૃતિ દોરી. હવે તેનું વિશ્લેષણ કરીશું. વૃત્તાંશ આકૃતિ દોરવાના 8 માર્ક્સ અને વિશ્લેષણ કરવાના 8 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ. વિશ્લેષણ પોઈન્ટ નંબર 1. વૃત્તાંશ આકૃતિમાં એક વિદ્યાર્થીની જુદી જુદી વસ્તુઓ પાછળ વપરાતા ખિસ્સા ખર્ચની માહિતી જુદા જુદા વિભાગોમાં દર્શાવવામાં આવી છે. આપણે જે વૃત્તાંશ આકૃતિ દોરી તેમાં જે માહિતી આપી છે તે એક વિદ્યાર્થીની છે કે જે જુદી જુદી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે તેની માહિતી જુદા જુદા વિભાગોમાં આપણે દર્શાવી છે. પોઈન્ટ નંબર 2. વિદ્યાર્થી ચોપડીઓ પાછળ 20% અને સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. જે માહિતી આપી છે તેમાં ચોપડીઓ પાછળ 20% અને સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. પોઈન્ટ નંબર 3. વિદ્યાર્થી ફોન કોમ્પ્યુટર પાછળ 30% તેમજ નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. જે માહિતી આપી છે તેમાં ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ 30%, નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15% ખર્ચો કરે છે. પોઈન્ટ નંબર 4. વિદ્યાર્થી સૌથી ઓછો 5% ખર્ચ સ્ટેશનરી પાછળ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે જે સૌથી ઓછો છે. પોઈન્ટ નંબર 5. વિદ્યાર્થી સૌથી વધુ 30% ખર્ચ ફોન કોમ્પ્યુટર તેમજ નાસ્તા પાછળ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં સૌથી વધુ ખર્ચ 30% ફોન કોમ્પ્યુટર તેમજ નાસ્તા પાછળ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વૃત્તાંશ આકૃતિ. વિભાગ બી માં 1 માર્ક્સના સવાલમાં પૂછાય છે વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વિભાગ બી માં 1 માર્ક્સના સવાલમાં પૂછાય છે વૃત્તાંશ શોધવાનું સૂત્ર જણાવો. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. વિભાગ એમાં 1 માર્ક્સના એમસીક્યુમાં પૂછાય છે સમાન માહિતી માટે કઈ આકૃતિઓ દોરવામાં આવે છે? સમાન માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાય વૃત્તાંશ આકૃતિ એટલે શું અથવા વૃત્તાંશ આકૃતિનો અર્થ જણાવો. કોઈ એક ચલની કુલ માહિતી અને પેટા વિભાગોની માહિતીને
વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિ એટલે વૃત્તાંશ આકૃતિ. કોઈ એક ચલ એની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતીને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તે આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય. વિભાગીમાં સવાલ પૂછાય છે, નીચેની માહિતી પરથી વૃત્તાંશ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. આપણને માહિતી કંઈક આ પ્રમાણે આપી છે. એક વિદ્યાર્થીની જુદી જુદી વસ્તુઓ પાછળ થતા ખિસ્સા ખર્ચની માહિતી આપી છે. ચોપડીઓ પાછળ 20% ખર્ચ કરે છે, સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે, ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ 30% ખર્ચ કરે છે, નાસ્તા પાછળ 30% ખર્ચ કરે છે, કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. અને જે માહિતી આપી છે તેને આપણે વૃત્તાંશ આકૃતિમાં દર્શાવીશું. ચોપડી 20% એટલે કે 72 અંશ, જ્યાં 72 અંશ થાય ત્યાં ચોપડી દર્શાવીશું. સ્ટેશનરી 5% એટલે કે 18 અંશ, જ્યાં 18 અંશ થાય ત્યાં સ્ટેશનરી દર્શાવીશું. ફોન કોમ્પ્યુટર 30% એટલે કે 108 અંશ થાય ત્યાં આપણે ફોન કોમ્પ્યુટર વગેરે દર્શાવીશું. નાસ્તો 30% એટલે કે 108 અંશ જ્યાં થાય ત્યાં આપણે નાસ્તો દર્શાવીશું. કપડાં 15% એટલે કે 54 અંશ, જ્યાં 54 અંશ થાય ત્યાં કપડાં દર્શાવીશું. આ પ્રકારની ડિઝાઇન ચોપડીઓ દર્શાવે છે. આડી લાઈન વાળી ડિઝાઇન સ્ટેશનરી દર્શાવે છે. પ્લસ વાળી સાઇન વાળી ડિઝાઇન ફોન કોમ્પ્યુટર વગેરે દર્શાવે છે. માઇનસ વાળી ડિઝાઇન નાસ્તો દર્શાવે છે. જેમાં કોઈ ડિઝાઇન નથી, જે ખાલી છે તે કપડાં દર્શાવે છે. વૃત્તાંશ આકૃતિ દોરી હવે વિશ્લેષણ કરીશું. વૃત્તાંશ આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ અને વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1. વૃત્તાંશ આકૃતિમાં એક વિદ્યાર્થીની જુદી જુદી વસ્તુઓ પાછળ વપરાતા ખિસ્સા ખર્ચની માહિતી જુદા જુદા વિભાગોમાં દર્શાવવામાં આવી છે. આપણને જે માહિતી આપી છે તે એક વિદ્યાર્થીના ખિસ્સા ખર્ચની છે કે વિદ્યાર્થી ખિસ્સા ખર્ચમાં કઈ કઈ વસ્તુઓ પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તેની ટકાવારી માહિતી આપી છે, જે આપણે વૃત્તાંશ આકૃતિમાં દર્શાવી છે. પોઈન્ટ નંબર 2. વિદ્યાર્થી ચોપડી પાછળ 20% અને સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં વિદ્યાર્થી ચોપડી પાછળ 20% અને સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. પોઈન્ટ નંબર 3. વિદ્યાર્થી ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ 30% તેમજ નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં વિદ્યાર્થી ફોન કોમ્પ્યુટર પાછળ 30%, નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. પોઈન્ટ નંબર 4. વિદ્યાર્થી સૌથી ઓછો 5% ખર્ચ સ્ટેશનરી પાછળ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં સૌથી ઓછો ખર્ચ સ્ટેશનરી પાછળ 5% થાય છે. પોઈન્ટ નંબર 5. વિદ્યાર્થી સૌથી વધુ 30% ખર્ચ ફોન કોમ્પ્યુટર તેમજ નાસ્તા પાછળ કરે છે. આપણને જે માહિતી આપી છે તેમાં સૌથી વધુ 30% ખર્ચ ફોન કોમ્પ્યુટર તેમજ નાસ્તા પાછળ કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કરીશું. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, વિડીયોને વધુને વધુ શેર કરો. થેન્ક યુ.